રાજકુમારી કેસરને શક્તિસિંહ ઠાકોરના પ્રણામ. કક્ષ સુધી બોલાવવાનું પ્રયોજન? અમારા હૈયાની પડોજણ. હૈયાની પાળોજણ? હા, શૂરવીર, વીરોનો વીર શક્તિસિંહ ઠાકોર, તમે અમારા હૈયાની પડોજણ વધારી દીધી છે. માફ કરજો, હું તમારી લાગણીને સમજી શકું છું. પાળોજણનો ત્યાગ કરી લાગણીઓને કાબૂમાં રાખો રાજકુમારી. રાજકુમારી, એ તો સૂરજગઢની પ્રજા માટે, પણ તમારા માટે તો કેસર. રાજ પ્રત્યેની મારી વફાદારી, કર્તવ્ય, નિષ્ઠા, ફરજ સાથે સૂરજગઢની પ્રજાની રક્ષા એ મારા માટે પ્રેમ કરતાં પણ વધારે મહત્વની છે. અને રાજકુમારીની રક્ષા એ પણ તમારી ફરજનો એક ભાગ જ છે. અને અત્યારે આ રાજકુમારીનો જીવ જોખમમાં છે. કોણ છે તમારા જીવનો ઘાતક? ઘડીના છઠ્ઠા ભાગમાં શત્રુનું માથું ધરથી અલગ. મારો પહેલો ધર્મ રાજધર્મ. સેનાપતિ, આટલી મધરાતે રાજકુમારીના શયન કક્ષમાં કારણ? રાજકુમાર, આપ યજમાન છો, યજમાનની રીતે વર્તો. આ સૂરજગઢ છે, રાજગઢ નહીં. સેનાપતિ, રાજકુમારી કેસર સાથે વિવાહનો પ્રસ્તાવ મૂક્યો છે અમે. એ માત્ર પ્રસ્તાવ જ છે રાજકુમાર. વાસ્તવિકતાની તો કાલે ખબર પડશે. રાજકુમારી, તમારી મર્મવાણીથી અપમાન કરી રહ્યા છો અમારું. જો તમારી જગ્યાએ બીજું કોઈ હોત તો? કર્ણ રાશિ, મર્યાદામાં રહો. ક્યાં કા ઠાકોરની તલવાર ચાલી તો? સેનાપતિ, રાજકુમારીનો શયન કક્ષ સમરાંગણમાં ફેરવા એ પહેલા તલવાર મયાનમાં કરો, નહીં તો... સેનાપતિ શક્તિસિંહ, મધ્યરાત્રિનો આ શયન કક્ષનો સંગ્રામ સૂરજગઢની પ્રાતઃકાળ પર ધૂળ ઉડાડશે. રાજગઢના રાજવી કર્ણરાજસિંહ અને રાજકુમારી કેસરના ગ્રહોની દશા સ્થિતિ જુઓ અને એમના વિવાહનું શુભ મુહૂર્ત કહો. જી મહારાજ. મહારાજા ધીરાજનો જય હો. સૂરજગઢના રાણી મૃણાલ દેવી અને રાજકુમારી કેસર પધારી રહ્યા છે. પ્રણામ પિતાશ્રી. મહારાજ, રાજ્યોતિષ, કઈ શુભ ઘડીનું મુહૂર્ત કાઢવાના છો? રાજગઢના રાજકુમાર કર્ણરાજસિંહ અને રાજકુમારી કેસરના વિવાહનું શુભ મુહૂર્ત. ક્ષમા ચાહું છું પિતાશ્રી. રાજગઢના રાજકુમાર સાથે ભલે 36 ગુણ મળે, પણ આ પ્રસ્તાવ અમને મંજૂર નથી. રાજકુમારી, આ તમે? આ શુભ ઘડી અમારી દુઃખની ઘડીને અનંતની અંતિમ યાત્રાના બની જાય તેનો ખ્યાલ રાખજો. મહારાજ, રાજકુમારીએ વિવાહના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો છે, તો આ સંજોગોમાં આગળ વધવું? રાણી સાહેબા, જ્ઞાન છે અમને. રાજકુમારી કેસર અમને જીવથી વધારે વાલી છે. હવે તો ગ્રહોની દશા સ્થિતિ જ કર્ણરાજસિંહનો જવાબ બનશે. મહારાજ, કોઈ અવરોધ? રાજકુમાર, વિધાતાના લખાયેલા લેખથી મોટો અવરોધ બીજો કયો હોઈ શકે? મર્મનો વિસ્તાર કરો મહારાજ. રાજકુમાર,
ગ્રહોની દશા સ્થિતિ, વિધાતાને આ વિવાહ મંજૂર નથી. નહીં, નહીં મહારાજ, નહીં. આ રાજકુમાર કર્ણરાજ સિંહનું નહીં, પરંતુ આખા રાજકટનું અપમાન છે. અવરોધ ગ્રહોની દશા સ્થિતિ કે વિધાતાના લેખ નહીં, પરંતુ રાજકુમારી કેસરે લગ્નનો આ પ્રસ્તાવ નામંજૂર કર્યો છે. આપની ખામોશી એ વાતનો ચિતાર આપી રહી છે કે આ જ સત્ય છે. અને બીજું સત્ય એ છે કે રાજકુમારી કેસર અને શક્તિસિંહ ઠાકોર વચ્ચે કર્ણરાજ નહીં મહારાજ, રાજગઢના રાજકુમાર કર્ણરાજ સિંહ. સત્યના નામે સૂરજગઢ પર કાળાશનો કાકરો ન ફેંકશો, નહીં તો પરિણામ. તૈયાર છું પરિણામ ભોગવવા માટે. સુરતગઢના મહારાજા ધીરાજ સામે તલવાર ખેંચવા બદલ આ માથું ધડથી ઉતારી મહારાજના ચરણોમાં ધરી દીધું હોત જો તમે સુરતગઢના યજમાન ના હોત. અપમાન, અપમાન થયું છે મારું, અપમાન. આ રાજગઢના રાજકુમારનું અપમાન થયું છે. પૃથ્વીરાજ સિંહના ચરણોમાં આ કર્ણરાજનું મસ્તક ધરવાનું તારું સપનું તોડીશ. હવે તો રણ સંગ્રામ. હિંમત હોય તો કર રણ મેદાનમાં આ કર્ણરાજ સિંહનો મુકાબલો. છઠ્ઠીનું ધાવણ યાદ અપાવી દઈશ. રાજકુમાર કર્ણરાજ, આપના મુકાબલાનો આ સેનાપતિ શક્તિસિંહ ઠાકોર સ્વીકાર કરે છે. આ ઠાકોરના લોહીના સોગંદ સુરતગઢની ધૂળ ના ચટાવી દઉં તો મારું નામ શક્તિસિંહ ઠાકોર નહીં. રાજકુમાર, આ મુકાબલામાં અમારી એક શરત રહેશે. રણ મેદાનમાં જેનો વિજય થશે એને રાજકુમારી કેસર વરમાળા પહેરાવશે. છે મંજૂર? આજ સુધી હંમેશા વિજયમાળા આ કર્ણરાજ સિંહે પહેરી છે. ફરમાન કરાવી દો રાજ્યમાં મુકાબલા વિશે. નગરજનો, સૂરજગઢના ઇતિહાસમાં આજનો દિવસ સ્વર્ણાક્ષરે લખાશે, કારણ આજનો મુકાબલો આ રણ મેદાનમાં જે યોદ્ધાની થશે જીત એ બનશે રાજકુમારી કેસરનો ભાવિ ભરથાર. એટલે રાજકુમારી કેસર વિજય યોદ્ધાને વરમાળા પહેરાવશે. રાજગઢના રાજકુમાર કર્ણરાજ સિંહ અને આપણા સૂરજગઢના સેનાપતિ શક્તિસિંહ ઠાકોર, વીરોના વીર. અને આ મુકાબલામાં એક તરફ રાજકુમારી કેસર છે અને બીજી તરફ યોદ્ધાનો જીવ. જે યોદ્ધા આ ગોળામાંથી બહાર પડશે તે યોદ્ધાનો આજનો દિવસ અંતિમ દિવસ બની જશે. મુકાબલો શરૂ થાય.
કેસર મારી હતી, છે અને રહેશે. પછી ભલે ને મારે આ સૂરજગઢને તહેસ નહેસ કરી નાખવું પડે. આવીશ સૂરજગઢનો કાળ બનીને. હા.